તો આ સાથે બનાસકાંઠાના ધાનેરામાં પણ જે વરસાદ છે તેને તારાજી સર્જી છે। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે। સેરા અને રામપુરા વચ્ચેનો જે રસ્તો છે તે તૂટતા હવે લોકોને હાલાકી પડી છે। આ રસ્તા પરથી દરરોજ 700 લોકો છે તે અવરજવર કરતા હોય છે। રસ્તો તૂટતા ખેડૂતો, પશુપાલક અને વાહન ચાલકોને હાલાકી પડે છે। સેરા ગામની નદીમાં પટમાં પાણી ફરતા ખેડૂતોને નુકસાન છે તે પણ જોવા મળ્યું છે। ત્યારે ધાનેરામાં ભારે વરસાદ બાદ તારાજીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સેરા અને રામપુરા વચ્ચેનો રસ્તો તૂટતા લોકોને હાલાકી પડી છે। અમારે ખેતી કેવી રીતે કરવી, કેવી રીતે ગામમાં જવું, આ ઉપર દળનું હોય નદી હેડે અમારે કેવી રીતે ફરવાનું બહાર, અમારે અવરનવર રસ્તો ચાલુ કરો તમે। આ તમને નંબર વિનંતી। અહીંયા 2 દિવસથી એટલો વરસાદ પડે કે સ્કૂલમાં બાળકોને મૂકીને નથી કીધા, અને જ્યારે વરસાદ થોડો પડે ત્યારે યાર તૂટી જ જાય। અહીંયા કોઝવે બનાવે તોય થાય એવું નથી, આગળ પુલ બની ગયો હોય, જો જવાનું નથી શેરા ત્યાં પુલ બની ગયો હોય। અહીંયા અમારે 700 લોકો રહીએ અને 40 થી 50 છોકરા સ્કૂલ આજે પણ નથી ગયા। તમે સ્કૂલમાં જઈને તપાસ કરો તો ખબર પડે। અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી। ધાનેરા તાલુકામાં ગઈકાલે ક્યાંક ને ક્યાંક મેઘમહેર થતા લોકોએ જે મેઘમહેરને વધાવી હતી। બીજી બાજુ જ્યારે રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતો રેલ નદીમાં પણ નવા નીર આવ્યા હતા। કઈ ખુશી કઈ ગમના દ્રશ્યો સામે આવે છે। ધાનેરા તાલુકાના અનેક એવા રસ્તાઓ છે કે તૂટી પડ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે આપને સીધા દ્રશ્યો બતાવે છે તે રામપુરા અને સેરા વચ્ચેના જે વોળાના દ્રશ્યો છે। અહીંયા લગભગ પાકો રસ્તો બનાવેલો હતો, પણ એક સામાન્ય નદી આવતો વોળાનું જે પાણી આવતો આજે રસ્તાની હાલત તમે જોઈ શકો છો। જો આ રસ્તાની વાત કરવામાં આવે તો અહીંયા 700 થી 800 લોકોની અવર જવર છે। 2 શાળાઓ આવેલી છે અને આ જે રસ્તો તૂટતો ક્યાંક ને ક્યાંક પશુપાલનને જે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે ને સાથોસાથ જે શાળાએ જતા બાળકો પણ હજી સુધી શાળાએ પહોંચી શક્યા નથી। આ લોકોની જો વાત માનીએ તો ગામ લોકોએ વારંવાર અહીંના જે અધિકારીઓ હોય કે રાજકીય આગેવાનને આ બાબતની રજૂઆતો કરવામાં આવી હતી, પણ કરમ એવા કાંઠા બન્યા છે કે જે ખરેખર પુલ નહોતો બનાવવાનો તે પુલ બન્યો છે ને જે જરૂરિયાત છે તે અધિકારીઓને દેખાતું જ નથી। ત્યારે અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે સ્વચ્છ ગામની વાતો થતી હોય, આદર્શ ગામની વાતો થતી હોય, ત્યારે ગામની આવી દશાને દુર્દશા સુધારવા માટે અધિકારીઓ ક્યારે મેદાનમાં આવશે અને આ રસ્તો ક્યારે પાકો બનાવવામાં આવશે એ બાબતને લઈને અનેક સવાલો આજે પણ યથાવત છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।